નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। કાલે તૈયાર રહેજો, વરસાદ ગુજરાતમાં ભૂક્કા કાઢશે। તો જીએસટી ફેરફાર, સરકાર દ્વારા આટલી વસ્તુઓ કરવામાં આવી સસ્તી। વિદ્યાર્થીઓ માટે સરકારનો મોટો નિર્ણય। ભાગીને લગ્ન કરનારાઓ ખાસ જોઈ લેજો। ગુટકા તમાકુ ઉપર સરકારનો મોટો પ્રતિબંધ। ગુજરાત સરકાર તરફથી મફત સાયકલ યોજના અને 1 તારીખથી રેશન કાર્ડ થશે બંધ। રેલવે તત્કાલ ટિકિટના નિયમમાં મોટો ફેરફાર। આધાર કાર્ડના નિયમને લઈને સરકારનો મોટો નિર્ણય। વિદ્યાર્થીઓને આપી મોટી ખુશખબરી અને આવાસ યોજના થકી સરકારની મોટી રાહત। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતના દરેક વાસીઓ કાલે તૈયાર રહેજો, વરસાદ ભૂક્કા કાઢવાનો છે। ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ ચાલી રહ્યો છે અને ગુજરાતમાં અત્યારે વરસાદ સમગ્ર જિલ્લાઓને ધમરોડી રહ્યો છે। ત્યારે અત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ગુજરાત રાજ્યને લઈને ભયાનક આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, અત્યારે બંગાળના ઉપસાગર અને અરબ સાગર જે ગુજરાતના દરિયાકાંઠે રહેલો છે તે બંને સાગરમાં અત્યારે વર્તમાનમાં ભેજવાળા પ્રવાહને કારણે તારીખ 3 જુલાઈથી રોજ 6 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદનું હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેને પગલે 6 જુલાઈની આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી અત્યારે એક મોટી સિસ્ટમ બનવાની છે, જે આવનારી 10 તારીખને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે અને ગુજરાતના અનેક જિલ્લાઓને ભારેથી અતિ ભારે રીતે ધમરોડી નાખશે। અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર કાળા ડિંબાક વાદળો છવાઈ ગયા છે, જે કોઈ પણ સમયે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસી શકે છે। ગુજરાતના વાતાવરણમાં અત્યારે 50 થી 55 કિલોમીટરની ઝડપે ગુજરાત પર અત્યારે ચોમાસું આગળ વધી રહ્યું છે અને વરસાદ 15 જુલાઈ સુધી ગુજરાતમાં અવિરત રીતે ચાલુ રહેવાનો છે। જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા અત્યારથી જ આગાહી વ્યક્ત કરી દેવામાં આવી છે, જેથી તમામ વ્યક્તિઓએ ખાસ આવનારા દિવસોમાં સાવચેત રહેવાની આગાહી અત્યારે સરકારે વ્યક્ત કરી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। 1 તારીખથી રેશન કાર્ડ થશે બંધ। જો મિત્રો હજુ તમે સુધી પણ પોતાના રેશન કાર્ડના ઉપયોગથી અત્યારે અનાજ મેળવી રહ્યા છો અને તમે રેશન કાર્ડમાં કેવાયસી કરાવ્યું નથી, તો તમારે હવે આ કામ 30 જૂન 2025 સુધી કરાવી લેવાનું હતું। પરંતુ જો તમે હજુ સુધી તમારા રેશન કાર્ડમાં કેવાયસી નથી કરાવ્યું અને આ વખતે તમે જ્યારે અનાજ લેવા જશો ત્યારે રેશનની દુકાનથી તમને અનાજ પ્રાપ્ત થવાનું નથી, કારણ કે સરકાર દ્વારા 30 જૂન 2025 સુધીમાં કેવાયસી કરાવવું દરેક નાગરિકો માટે ફરજિયાત કરી દીધું હતું। આથી હવે જો પણ આવા કોઈ પણ પ્રકારના વ્યક્તિઓને જો કેવાયસી કરાવવાનું બાકી છે તો તેમને ઓનલાઈન અથવા નજદીકની કોઈ પણ પ્રકારની સાયબર કેફે ઓફિસમાં જઈને તમારું કેવાયસી કમ્પ્લીટ કરાવવાની જવાબદારી તમારી રહેશે। નહીતર જો તમારું કેવાયસી નહીં કરાવ્યું હોય તો હવે જ્યારે તમે પણ તમારો રાશનનો જથ્થો એટલે કે દાળ ભાત ચોખા મીઠું તેલ કોઈ પણ પ્રકારની વસ્તુ સરકાર દ્વારા જે તમને ફ્રીમાં આપવામાં આવે છે તે હવે સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। સરકારે રેલવે ટિકિટના નિયમોમાં કર્યો મોટો ફેરફાર। દરેક વ્યક્તિઓ ખાસ સાંભળજો। સરકાર દ્વારા બુધવારે એક મોટો નિર્ણય લેતા રેલવે મંત્રાલયે કહ્યું કે હવે રેલવેનો વપરાશકર્તાઓને પોતાનો આધાર ઓથેન્ટિક વિના તત્કાલ ટ્રેનની ટિકિટ બુક કરી શકશો નહીં। એટલે કે હવે જ્યારે તમે તમારી રેલવેની ટિકિટ બુક કરાવશો ત્યારે તમારું આધારનું વેરિફિકેશન કરાવવું પડશે, ત્યારબાદ જ તમે તમારી રેલવેની ટિકિટ બુક કરી શકશો। આ મોટો ફેરફાર સરકાર દ્વારા 1 જુલાઈ 2025થી લાગુ કરવામાં આવ્યો છે અને 15 જુલાઈથી અમલમાં પણ થઈ જશે। આ સિસ્ટમ દ્વારા રેલવેના વાસ્તવિક જે વપરાશકર્તાઓ છે તેને જરૂર પડીએ કન્ફર્મ ટિકિટ મેળવવામાં આ સુવિધાથી મદદ મળશે। આ ઉપરાંત PRS કાઉન્ટર અધિકૃત એજન્ટો પર તત્કાલ ટિકિટ બુક કરવા માટે તે વ્યક્તિના મોબાઈલ પર એક ઓટીપી વેરિફિકેશન કરવું જરૂરી રહેશે। આ ઉપરાંત સરકાર દ્વારા અધિકૃત એજન્ટો
ટિકિટ ખુલ્યાના પ્રથમ 30 મિનિટમાં તત્કાલ ટિકિટ હવેથી બુક કરી શકશે નહીં, જેથી સામાન્ય વ્યક્તિ પણ હવે ટિકિટ બુક કરી શકે. આ માટે સરકારે 80 ક્લાસ માટે 10 થી 10:30, સ્લીપર ક્લાસ માટે 11 થી 11:30 સુધી હવે તમે ટિકિટ બુક કરી શકશો નહીં. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. આધાર કાર્ડના નિયમોમાં સરકારે કર્યો મોટો બદલાવ. અત્યારે સરકાર દ્વારા યુડીઆઈના સીઈઓ ભુવનેશ કુમારે અત્યારે એક મહત્વપૂર્ણ બાબત જણાવી છે અને કહ્યું કે સરકાર અત્યારે એક નવી એપ બનાવવા જઈ રહી છે. લગભગ 1 લાખ મશીનોમાંથી 2000 મશીનોને નવા ટૂલ પર અપડેટ પણ કરી દેવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તમે ફિંગરપ્રિન્ટ અને RSI આપવા સિવાયના ઘણા બધા કામ હવે તમેથી ઘરે બેઠા કરી શકો છો. તેનો અર્થ એ થયો કે હવે તમે મિત્રો આધાર કાર્ડમાં ઘરે બેઠા તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર અને તમારું એડ્રેસ ઘરે બેઠા જાતે જ બદલી શકો છો. આ માટે હવે તમારે કોઈ પણ પ્રકારના સાયબર ક્રાફે, પોસ્ટ ઓફિસ કે બેંકના ધક્કા ખાવા નહીં પડે. સરકાર દ્વારા આ નવી સુવિધા માટે અત્યારે સરકારે UDI નામની એક એપ્લિકેશન પણ બનાવી છે, જેમાં તમે જાતે ઘરે બેઠે તમારા સાચા પુરાવા આપીને તમારે પણ તમારા આધાર કાર્ડમાં જરૂરી ફેરફારો કરી શકો છો. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર. વિદ્યાર્થીઓ માટે આવી મોટી ખુશખબર. ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા મોટો નિર્ણય. બાળકોની કલા પ્રતિભાઓ ખીલવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022 હેઠળ સરકાર દ્વારા અત્યારે તમામ વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવાયો, જે અંતર્ગત ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડેનું સેલિબ્રેશન થશે, જેમાં મિત્રો બાળકો દર શનિવારે સ્કૂલ બેગ એટલે કે તેઓનો ઠેલો લીધા વિના, પુસ્તકો વિના શાળામાં આવશે અને આ બાળકોને પુસ્તકના જ્ઞાન સિવાય બીજી ઇતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે, જેથી બાળકો પોતાનું પુસ્તક સિવાય પણ બહારનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આવતા શનિવાર એટલે કે 5 જુલાઈથી સ્કૂલ બેગનો અમલ થશે અને ગુજરાતના હવે તમામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દર શનિવારે સ્કૂલ બેગ વિના જ શાળાએ જવાનું સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. આવાસ યોજનાને લઈને સરકારે આપી લોકોને મોટી રાહત. સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય સરકારી સહાય આવાસ યોજનાના લાભાર્થીઓને વાર્ષિક માત્ર 200 ઘર વેરો ચૂકવવો પડશે. આ વેરો નવો દર સમગ્ર ગુજરાત રાજ્યમાં સમાન રીતે સરકારે લાગુ કર્યો છે. એટલે કે જો હવે તમને પણ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સરકારી ઘર મળ્યું છે તો તેમને હવે માત્ર વાર્ષિક 200 રૂપિયા જ વેરો ચૂકવવાનો રહેશે. આ વેરો નવો દર સમગ્ર ગુજરાતમાં અત્યારે સરકારે લાગુ કર્યો. કોઈ પણ ગ્રામ પંચાયત હવે 200 રૂપિયા કરતાં વધુની રકમ વસૂલ કરી શકશે નહીં. આવો નિર્ણય રાજ્ય સરકારે સ્પષ્ટ રીતે અત્યારે કાયદાકીય રીતે જાહેર પણ કર્યો છે. આ નવો વેરો ઘર વેરો આગામી 4 વર્ષ સુધી અમલમાં રહેશે. ત્યારબાદ જરૂર જણાશે તો સરકાર દ્વારા તેમાં સુધારા વધારા કરવાની શક્યતા અત્યારે સરકારે વ્યક્ત કરી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાત સરકારની મફત સાયકલ યોજના વિશે જાણો મિત્રો. ગુજરાત સરકારે અત્યારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના વર્ષ 2024ની બાદ અત્યારે જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અને હેતુ એ છે કે વિદ્યાર્થીઓ શાળાએ આવવા જવા માટે અને સરળતાથી સુવિધા મળી રહે તે માટે સરકારે આ સુવિધા ચાલુ કરી છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ શાળાથી દૂર રહે છે અને તેમની શાળાએ પહોંચવું મુશ્કેલ પડે છે તેવા તમામ પ્રકારના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા આ યોજનાનો લાભ અત્યારે આપવામાં આવશે. સરકાર દ્વારા અત્યારે ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 6 થી 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આ સુવિધાનો લાભ મળી શકે છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત તેમજ ટકાઉ સાયકલ સરકાર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવે છે. ત્યારબાદના મોટા સમાચાર. ગુટખા તમાકુ ઉપર સરકારનો મોટો પ્રતિબંધ. ગુજરાત સરકાર દ્વારા અત્યારે રાજ્યમાં ગુટખા તમાકુ ઉપર સરકારે મોટો પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ અને નિકોટિન યુક્ત એટલે કે તમાકુ યુક્ત
પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર અત્યારે સરકારે હાલ પ્રતિબંધ મૂક્યો. રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યને વધુ સુદૃઢ અને વ્યવસ્થિત રીતે બનાવવા સરકારે આ પ્રતિબંધ 13 સપ્ટેમ્બર 2024થી જ લાગુ કર્યો હતો, પરંતુ તેને હવે વધુ 1 વર્ષ લંબાવવાનો સરકારે નિર્ણય કર્યો. વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે અત્યારે સરકાર કડક અને સજાની જોગવાઈ હોવા છતાં લોકોને જાણે કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેવી રીતે ખુલ્લામાં ગુટખા અને તમાકુનું વેચાણ થઈ રહ્યું છે, પરંતુ સરકાર દ્વારા આવનારા દિવસોમાં તેના પર કડક અને મજબૂત પગલાં લેવામાં આવશે તેવું સરકારે જણાવ્યું છે. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, ભાગીને લગ્ન કરનારાઓ અત્યારે ખાસ સાવચેત થઈ જજો. સરકાર દ્વારા અત્યારે ભાગીને લગ્ન કરનારાઓ પર કડક નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. હવે જન નોંધણીથી લગ્નના સ્થળ આધારે નહીં, પરંતુ તે સ્થળના તાલુકા સબ રજિસ્ટ્રાર કચેરીમાં થશે. હવે તમે જે પણ નાના મોટા જે કોર્ટમાં લગ્ન કરી લેતા હતા તે હવે સરકારે બંધ કર્યું અને સરકાર દ્વારા ફરજિયાત તાલુકાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં જ હવે લોકોના લગ્ન કરવા માટે સરકારે કાયદો બનાવ્યો છે, જ્યાં કન્યાને વરરાજા અથવા તેના માતા પિતા સાથે રહે તેવો નિયમ લાગુ કર્યો. લગ્નની નોંધણી દરમિયાન પરિવારના કોઈ પણ એક સભ્ય ત્યાં હાજર રહેવું પડશે.